યસ, બોલો ઉર્મિલાબેન. યસ, થેન્ક યુ. સૌ પ્રથમ તો હું જશીબેન ને અન્ય બધાને કહું છું કે જ્યારે જ્યારે તમે મારી પ્રશંસા કરો છો ને ત્યારે ત્યારે એ પ્રશંસા હું આપણા બધા લીડરને અને સીએફએલ ને પાસ પણ કરું છું, કારણ કે ત્યાંથી જ બધું હું શીખી છું. એ લોકોએ જ મને શીખવ્યું છે અને એ મેં જરા તરા લીધું છે અને બીજું યુનિવર્સ મારામાં નાખે છે અને હું તમને આપું છું. એટલે આમાં મારો કોઈ યોગદાન નથી. એટલે બસ એ તમને તમારો બધાનો આભાર કે તમે એ બાને મને યાદ કરો છો. એટલે થેન્ક યુ. અને બીજી વાત એ કે સીએફએલ છે ને મારી સેન્સિટિવ ને મઠારી છે, કારણ કે હું સેન્સિટિવ બહુ છું ને હતી. પણ પેલા હું દાખલા તરીકે હું વૃદ્ધાશ્રમમાં જાતી તો મને આ બધા જે વૃદ્ધોના એની પરિસ્થિતિ જોઈને ખૂબ રોતી. મને ખૂબ રોવું આવતું. મને થતું કે બિચારાને કેવી પરિસ્થિતિ છે. પણ હવે આજે જે જાઉં છું, હમણાં મારા ગયા જન્મ દિવસે જો અમરેલી ગઈ હતી ત્યાં વૃદ્ધાશ્રમ, તો હવે મને એમ થાય છે કે આ એક કુદરતી સંકેત છે કે જો તમારી પરિસ્થિતિ કેટલી સારી છે. બીજું મને મારા પ્રત્યે પ્રાઉડ ફીલ થાય છે કે ઉર્મિલા તે તારા મમ્મી પપ્પાને કેવા સરસ રીતે સાચવા છે, દીકરી બનીને પણ તે સાચવા અને એને ક્યાંય જવું ન પડ્યું, ક્યાંય કોઈ દી તકલીફ ન પડી. તો એ રીતે મને બહુ પ્રાઉડ તો ફીલ થાય છે. પણ હવે એવી પણ ફીલ થાય છે કે કુદરતી સંકેત છે. એવી રીતે મનોદિવ્યાંગ બાળકોને ત્યાં અમે હમણાં એકવાર ગઈ હતી તો મને એમ થયું કે પેલા હું નથી તો મને થયું બિચારા ભગવાને કેવા રાખ્યા છે, કેવા રાખ્યા. પણ હવે એમ થાય કે નહીં, એ આપણે કેટલા બધા સારા છીએ એ આપણે જોવાનું છે. આપણને ભગવાન આટલું બધું આપ્યું છે તો હવે એને આપણે તન મન ધનથી એની હેલ્પ કરીને પણ આપણે એમાંથી વધારે કંઈક મેળવી શકીએ. એટલે આ બધી જે સેન્સિટિવિટી ને જે સૂક્ષ્મ બાબતોને સૂક્ષ્મ વાતોને અને આટલી બધા વિચારોને આમ ઓપન અપ કર્યા છે ને કે ખરેખર સીએફએલ નો જેટલો આભાર માની એટલો ઓછો. ખરેખર થેન્ક યુ, વધુ નહીં બોલી શકું. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. તમારો આભાર તો બધા જ માને છે અને અમે લોકો પણ એટલું જ માનીએ છીએ કે તમે એક માધ્યમ બની ગયા છો બધા માટે. જો અમે બધા પણ એ જ છીએ, તમે પણ એ જ છો કે તમે બધાને સપોર્ટ કરવાનો ભાવ છે, રાઈટ? તો ઓટોમેટિક યુનિવર્સ સપોર્ટ કરવાનો છે. જ્યારે આપણો ભાવ ગિવિંગ વાળો હોય છે ને તો એ ભાવ ખુશી અને ફુલફિલમેન્ટ આપે જ છે. અને તમે ફુલફિલમેન્ટ સાથે જીવન જીવી રહ્યા છો એ હું ઘણીવાર ઓબ્ઝર્વ કરું છું. ખરેખર આ બધું યુનિવર્સે જ આપણને આપ્યું છે. આપણે બધા જ યુનિવર્સના માધ્યમ છીએ. યુનિવર્સ ઈચ્છે છે કે આપણે મેક્સિમમ લોકો સુધી પહોંચીએ, મેક્સિમમ લોકો ખુશ રહે, બધાનું જીવન જેમ જીવવું જોઈએ એમ જીવતા શીખે. બસ આપણે સપોર્ટ કરતા રહીએ છીએ નિસ્વાર્થ ભાવે. એ આપણને કુદરતી શક્તિ આપી છે. તો થેન્ક યુ સો મચ. તમે બહુ સરસ શેર કર્યું. તમે બહુ જ સાચી વાત કરી કે હવે આપણું જીવનને જોવાનો, લોકોને જોવાનો, પરિસ્થિતિઓને જોવાનો નજરિયો બદલાયો છે. અને આ જ ઇમ્પોર્ટન્ટ છે જીવનમાં. કારણ કે જીવન બધાનું પ્રોબ્લેમોથી તો ઘેરાયેલું છે જ. કોઈ પણ એવું નહીં દેખાય કે એને કોઈ પ્રોબ્લેમ નથી. પણ આપણું ફોકસ ક્યાં છે? એ પ્રોબ્લેમ ઉપર છે કે એમાંથી શું સારું છે જોવામાં છે. જેમ આપણે સારું જોઈએ છે એમ વધુ સારું જ આપણે જીવનમાં આગળ વધતા રહીએ છીએ અને જીવનમાં જે કંઈ થાય છે એ સારું થતું જાય છે. એ તમે ઓબ્ઝર્વ કરજો. તમારા વિચારો જ તમારું જીવન બનાવે છે. તો બહુ ઇમ્પોર્ટન્ટ છે જે આપણા વિચારોને જ આપણે એ તરફ લઈ જઈએ, આપણા નજરિયાને બદલીએ તો ઓટોમેટિક જીવન બદલાય છે. એટલા બધા નવા લોકો છે, નવા પાર્ટિસિપન્ટ છે, એ લોકો જોઈ શકે છે કે જે જૂના પાર્ટિસિપન્ટ શેર કરે છે તો પોતાના જીવનમાં આટલો અદ્ભુત બદલાવ કેવી રીતે લાવી શકે, કેવી રીતે આટલા ખુશ રહી શકે. એનું રીઝન છે ગ્રેટિટ્યુડ. જ્યારે જીવનમાં કૃતજ્ઞતા આવે છે, જીવનમાં સારું જોવાનો નજરિયો કેળવાય છે તો ઓટોમેટિક જીવન અદ્ભુત રીતે બદલાયેલું દેખાય છે. થેન્ક યુ ઉર્મિલાબેન, થેન્ક યુ સો મચ. તમારી સેન્સિટિવિટી તમે જે શેર કરી બહુ અદ્ભુત છે. ખરેખર દરેક વ્યક્તિને આ વસ્તુ હોવી જોઈએ. થેન્ક યુ ફોર શેરિંગ.